બગદાણા કેસમાં જયરાજ આહિરને જામીન મળતા તેઓ ભાવનગર જિલ્લા જેલમાંથી આજે બહાર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ સીધા જ તેમના કુળદેવી માતાજીના દર્શન કરવા માટે મોટા ઘાણા ગામ પહોંચ્યા હતા। જયરાજ આહિર તેમના સમાજના આગેવાનો અને સમર્થકોને મળતા એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સુરત પર જોઈ રહ્યા છો, જેમાં જયરાજ આહિર તેમના પિતા માયાભાઈ આહિરને પણ પ્રથમ વખત મળ્યા હતા અને ત્યારબાદ અમરીશ ઢેર સહિતના આગેવાનોને પણ ત્યાં મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે જયરાજ આહિર જેલ મુક્ત થયા બાદ સીધા જ ધાડા ગામ પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી ભગુડા દર્શન કરવા માટે રવાના થયા હતા। આ કેસના જે લોકો છે તે અત્યારે છૂટી છૂટ્યા છે, સીધી તેમની સાથે વાત કરીશું। જયરાજભાઈ, 14 દિવસ પછી આપને જામીન મળ્યા છે, શું કહેશો? જયરાજ આહિરને જે છે તેમને ભગવદ ગીતા અહીંયા બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભગવાન ગીતા અહીંયા બતાવવામાં આવી રહી છે તેમના દ્વારા બતાવીને તો તેમને અત્યારે જયરાજમાં જોશનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે। બસ આ દ્વારકાધીશ કે હું નહીં। તખ જૂના તાજ ને જેથી દુશ્મને ઘેરા હતા, રાખવા ઇતિહાસમાં આયરો મળ્યા હતા। ઈ પંડના દીકરા તણી કિંમત અહીં ચૂકવાય છે, અમથી નથી વાતું હજી બોદર તણી ચર જાય છે, બોદર તણી ચર જાય છે અમથી। જય હિન્દ, જય ભારત। હવે તો લુખ્ખાઓ રહ્યા ને, લુખ્ખાઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો એ પણ ગીતાઓ હાથમાં લઈને રખડવા મળ્યા। વાત છે બગદાણા કેસ, ચકચારી કેસની, જ્યાં ઓલો જયરાજ લુખ્ખો જેને લોકોને મારપીટ કરી છે, લોકોની જમીનો પડાવી છે, એવા જયરાજ લુખ્ખા દિલીપભાઈ, જેનું ઊભું મકાન આ જયરાજ લુખ્ખાએ પાડી દીધું। શું કામ? તો કે ઓલા થાંભલા નાખવા માટે પવન ચક્કીના। અને ત્યારબાદ જતુભા દરબાર, જેની કરોડો રૂપિયાની જમીન આ લુખ્ખાએ લઈ લીધી અને આ લુખ્ખો અત્યારે હાથમાં ગીતા લઈ અને જેલની બહાર આવ્યો। તો અલ્યા લુખ્ખા, તારે ગીતા કોઈને બતાવવાની જરૂર નથી, તારે રહીને ગીતા તારા દિલમાં ઉતારવાની જરૂર હે। લુખ્ખા બતાવવાથી કઈ નહીં થાય। જેને લુખ્ખાગીરી કરી છે, જેને દાદાગીરી કરી છે, જેને ગુંડાગર્દી કરી છે, એ લોકો હવે ગીતા હાથમાં લઈને રખડવા મળ્યા। તમે વિચાર તો કરો, અર્જુનને ગીતા શ્રી કૃષ્ણ ભગવાને શા માટે આપી હતી? હા લુખ્ખા, એટલે ખરેખર તું આ જે લુખ્ખાગીરી કરો છો ને, તારે ગીતા કોઈને દેખાડવાની જરૂર નથી લુખ્ખા। તારે એ જ ગીતા, એ જ ભાગવત ગીતા તારે પોતાના દિલમાં ઉતારવાની જરૂર છે લુખ્ખા। તમે લોકોના બૂચ મારી મારી અને જિંદગી જીવો છો, ગુંડાગર્દી કરી, અસામાજિક તત્વો કરી અને તમે પોતાના ખીચ્ચા ભરો છો, તમે પોતાના પેટ ભરો છો અને લુખ્ખા તું લોકોને ગીતાયું બતાવો છો। શરમ નથી આવતી લુખ્ખા તને? હે? ખરેખર મિત્રો સાચું લાગે ને તો આ ઈ લુખ્ખા સુધી આ વિડીયો પહોંચાડો। જય ભારત, જય સંવિધાન, જય માન દાતા, જય કોળી સમાજ। હા, વાંધા રજૂ કરવાના જ છે ને અહીંયા જો મંજૂર થશે એમની જામીન અરજી તો અમે હાઈકોર્ટમાં જઈશું। એટલે આ લડત હવે હાઈકોર્ટ સુધી જશે? હાઈકોર્ટ સુધી જવાની। નવનીતભાઈ, જે જયરાજ આહિરના પેલાના જે 8 આરોપીઓ જે છે તેમને જામીન મળી ચૂક્યા છે, તેમને કઈ રીતે જુઓ છો?
એમને તે નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા છે, તો એમનો પણ અમે પડકાર હાઈકોર્ટમાં કરવાના જ છીએ. ખુલ્લે આમ છે, ક્યાંય ન્યાય મળ્યો નથી. આખા જાહેરમાં મંચ ઉપરથી નવનીતભાઈ ખુદ કહે છે મને 50% ન્યાય મળ્યો છે. એટલે હીરાભાઈના કહેવાથી ન્યાય મળી ગયો એટલે મળી ગયો નહીં. કોળી સમાજ આરે જ્યાં સુધી અન્યાય થશે ને ન્યાય નહીં મળે ત્યાં સુધી સરકાર સામે મોરો આવવાની તૈયારી અમારી છે. અને આવનારા દિવસોમાં પણ નવનીતભાઈ નહીં, આવનારા દિવસોમાં પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ ઉપર થતા અન્યાય ને અત્યાચારો અટકે એના માટેની પણ અમારી લડાઈ ચાલુ રહેશે. કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. મેં સમાચારમાં એ તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી સમજ્યું સમજે, કીધું જી છે. અને આ કોઈ સમાજ નથી ગયું, મને બીજું કઈ આવડતું નથી, બધા સમજતા હોય. અને તમે બધા મારા દાખલા જોયો નથી, તમને કઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા, અનુભવથી પેલો ભાગતો. મને બીજું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું નહીં. હું કોઈને પગે પડું એવું હું નથી, મને ના જ ગમે. તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયે, ઘણા મારા ઇન્ટરવ્યુ એવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહ્યું કાંઈ નહીં, મારા કોઈ સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો. કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોળી સમાજના દરિયાથી રહેતા વધારે આપણા કોળી ભાઈઓ, એટલે તમે એને જેટલું થાય એટલું સાથ આપો. એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ. પેલા આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્યો આપણા કોળી સમાજ. આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો. એટલે આ બધા પ્રયત્નો હું કરું છું અને તમે બધા મારી હારે જ છે. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કર્યું, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહું છું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા સુખમાં ના પણ તમારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું. આટલું કહી દીધું. અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ.
આ સરકારની અંદર એકને ગોળ અને બીજાને ખોળ શા માટે? શિક્ષણ ફંડની અંદર સવર્ણોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને કોળી ઠાકોર સમાજને માત્ર નજીવ જેટલી ગ્રાન્ટ. તો શું ખરેખર આ સત્ર વિધાનસભાનું ચાલુ થાય ત્યારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજે શિક્ષણ ફંડ માટે ગ્રાન્ટની માગણી કરવી જોઈએ? અને શું વિધાનસભાની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજે તાળું મારવું જોઈએ? ખરેખર વિડીયો બને એટલો મિત્રો આગળ શેર કરો. હંમેશા કોળી ઠાકોર સમાજ સાથે આ સરકાર અન્યાય કરતી આવી છે, પરંતુ હવે એવું નહીં ચાલવા દઈએ. ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ અને સંવિધાનની અંદર કીધેલું છે કે જેની વસ્તી એટલી એની ભાગીદારી. તો સવર્ણોને 3500 કરોડ, 4000 કરોડ, 1600 કરોડ આટલી બધી ગ્રાન્ટો આપવામાં આવે અને કોળી તથા ઠાકોર સમાજને શા માટે નજીવા જેટલી ગ્રાન્ટ? ખરેખર એ ગ્રાન્ટથી કોળી ઠાકોરના છોકરાઓએ, યુવાનોએ જે ફોર્મ ભર્યા હોય ને એનું પણ પૂરું પડતું નથી. એટલે વિધાનસભાની સત્રની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજે વિધાનસભાની અંદર તાળું મારવું જોઈએ કે ના મારવું જોઈએ? મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો. જય માન દાતા, જય વેલનાથ. શું કે પિન્ટુ બેટા, નીકળી ગયો વાળ ખરો? હે, થઈ ગઈ શાંતિ? તારી 2 આઈડી નો નીકળી ગયો ને? હવે શાંતિ રાખજો મારો ભાઈ, બરાબર? હવે બધું પતી ગયું હે. હવે મારો ભાઈ હાવ શાંતિ રાખજે. બાકી કાંઈ ખોટો આડાવરી નો થતો નહીં, નકર હજી એના ઈ જ છે. હો, બરાબર. હું એડવોકેટ જીજી આહિર મહુવા. ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી. એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે. આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માંગુ છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે. એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે. 8 આરોપીઓ જે છે તેમના પણ જામીન મંજૂર થઈ ચૂક્યા હતા અને આજે આ જયરાજ આહિર જે છે તેમના પણ જામીન મંજૂર થઈ ગયા છે. તમે સતત આ બાબતે કહી રહ્યા હતા. જયરાજ આહિરની ધરપકડ પણ થઈ હતી. આટલા જ દિવસની અંદર જ્યારે જામીન મંજૂર થયા છે ત્યારે હવે આગળની લડત શું રહેશે? આગળની લડત કાયદાકીય રીતે અમારે જે કંઈ લીગલ ટીમ સાથે રાખીને જે લડવી પડે અમે લડશું. બિલકુલ. એટલે તમે હાઈકોર્ટની અંદર જશો હવે? હા, જવાનું ને. બિલકુલ. ઓકે, ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ. હા.